એ સેવા જે છે એનું સાધન લક્ષણ છે તનુવિત્તજા, સેવાનું જ સાધન લક્ષણ છે તનુવિત્તજા. એ સેવાનું ફલ લક્ષણ છે માનસીસા પરામથા. એ સેવાનું સ્વરૂપ જે છે ચેતસ્તત્પ્રવણમ, ચિત્તનું પ્રવણ થવું એ સેવા, પ્રભુમાં પ્રવણ થવું સેવા. પૂરેપૂરું ભલે ચિત્ત ભગવાનમાં હોય કે ન હોય, પણ સેવાના પ્રકાર તનુવિત્તજા જે છે એને સેવા કહેવાનું તાત્પર્ય શું છે કે ત્યાં પણ ચેતસ્તત્પ્રવણમ છે. સેવાનું સ્વરૂપ તો ચેતસ્તત્પ્રવણમ તનુવિત્તજામાં છે, એટલે જ તનુવિત્તજા પણ સેવા કહેવાય છે. કેવી રીતે કે જો ચિત્ત જો ઠાકોરજીમાં ન હોય તો તનુવિત્તજા કેવી રીતે થાય? ચિત્ત જો ઠાકોરજીમાં ન હોય તો તનુવિત્તજા થાય કેવી રીતે? શ્રૃંગાર કરી રહ્યા છીએ તો ચિત્ત બરાબર ઠાકોરજીમાં હોય તો શ્રૃંગાર ધરાશે ને, કે તો શ્રીકર્ણમાં કર્ણફૂલ ધરવાના છે તો મસ્તકમાં ધરાઈ જશે, હસ્તમાં ધરાઈ જશે. ચિત્ત ન હોય તો તત્કાલ તો એમાં એ ચિત્ત છે તો સેવાનું સ્વરૂપ બની ગયું ચેતસ્તત્પ્રવણમ. એટલે તનુવિત્તજા પણ સેવા છે, કારણ કે સ્વરૂપ લક્ષણ છે ચેતસ્તત્પ્રવણમ. ઘણાને થાય કે ચેતસ્તત્પ્રવણમ તો એવી બાબત છે કે જે માનસીમાં જ થવાની, પણ પૂરેપૂરું ચિત્તનું પ્રવણ ભલે માનસીમાં થાય, પણ તાત્કાલિક અનુભૂતિ તો કરવા માટે સેવા તમે કરશો. રસોઈ કરો તો રસોઈ કરો, ચિત્ત જો એમાં ન હોય, તત્પ્રવણમ એટલે ઠાકોરજી માટે રસોઈ કરી રહ્યા છીએ આપણે, તો સેવામાં રસોઈ કરશું અને જો ચિત્ત એમાં ન હોય તો ભાન ભૂલીને મીઠું નાખ્યું ભાતમાં, ભાન ભૂલીને મીઠું નાખ્યું ભાતમાં. એટલે તો ખાંડની પછી ખીરમાં ખાંડની બદલે મીઠું નખાય જાય તો એવું થાય. જો ચિત્ત તો રાખવું જ પડે. ચિત્ત બરાબર હોય તો ત્યાં સેવા થાય. તો સ્વરૂપ લક્ષણ તો ત્યાં સેવાનું આવી રહ્યું છે ચેતસ્તત્પ્રવણમ. તત્પ્રવણતા વિના તો સેવાનો પ્રકાર થશે નહીં. ભલે પૂરેપૂરું માનસીમાં હોય છે એવું તત્પ્રવણમ નથી થયું, કંઈ વાંધો નહીં, પણ સેવાનું સ્વરૂપ જ તત્પ્રવણમ છે ચેતસ્તત્પ્રવણમ. તો ત્યારે તો કંઈક ને કંઈક જે સેવાની આપણે તનુવિત્તજા કરી રહ્યા છીએ, એક તો ભગવદ અર્થ કરી રહ્યા છીએ, ઠાકોરજી માટે કરી રહ્યા છીએ, તો એ પણ ચિત્ત ઠાકોરજીમાં જ છે. સવારે ઉઠતા વેત સેવામાં જવું છે એટલે ચિત્ત તમારું ઠાકોરજીમાં છે. તત્પ્રવણમ, સેવામાં ઠાકોરજીને જગાવવા છે, મંગલભોગ ધરવા છે, સેવા કરવી છે. ચિત્ત તો એ છે ચેતસ્તત્પ્રવણમ, સેવા સ્વરૂપ લક્ષણ છે ચેતસ્તત્પ્રવણમ. સાધન લક્ષણ છે તત્સિદ્ધે તનુવિત્તજા. ફલ લક્ષણ છે માનસીસા પરામથા. એટલે